નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પાટીદાર આગેવાન સુનિલ પટેલ, બારિયા દિનેશભાઈ, મનોહરભાઈ, વસાવા સોમાભાઈ આ તમામ લોકોએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. એ તમામ લોકોને નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, જેનો સીધો ફાયદો આપને થશે. સાંસદ મનસુખભાઈ વસાવાએ નિવેદન આપ્યું. માત્ર પ્રકાશ દેસાઈને બિનહરીફ કરતા રાજકારણમાં ગરમાવવામાં આવ્યો છે. જિલ્લા સંકલન સમિતિ જે મળતી હોય એમાં પાર્ટીના પ્રમુખ હોય, જિલ્લાના મહામંત્રી હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય, આ જિલ્લા સંકલનની સમિતિ હોય એમાં દરેક ઝોનના ઉમેદવારો નક્કી થતા હોય છે. પરંતુ આ કઈ રીતના ઉમેદવારો નક્કી થયા અમને કોઈની જિલ્લા સંકલનને પણ ખબર નથી. પાર્ટીના જે જિલ્લાના વરિષ્ઠ આગેવાનોને આની ખબર જ નથી. બંને બાજુથી ઉમેદવારો નક્કી થયા એ અમને ખબર નથી. આ તો પાર્ટીએ મેન્ડેટ આપ્યો ને એ મેન્ડેટ આવ્યા પછી ઝોનના ઉમેદવારો જોયા પછી ખ્યાલ આવ્યું કે આ પાર્ટીના ઉમેદવારો છે. ને એમાં પણ કેટલીક જગ્યાએ તો પાર્ટીના ઉમેદવારો જ નથી. એટલે એના કારણે ઘણા બધા કાર્યકર્તાઓમાં નારાજગી છે. જે અપક્ષ ઉમેદવારો છે એમાં પણ એ અપક્ષ જે પેનલો છે એમાં પણ બધા મિશ્ર છે. જેમ પાર્ટીના ઉમેદવારોમાં પણ 2-3 જગ્યાએ અધર્સ પાર્ટીના, ભાજપ છે અને બીજા પણ કોઈ એ છે. એટલા એના કારણે પાર્ટીમાં ઘણી બધી નારાજગી હતી. ઉમેદવારો નક્કી કરે છે તેનું પણ અમને પૂછ્યું નથી. અને સ્વાભાવિક છે કે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જાય તો એ પાર્ટી એની સામે પગલાં લે. પણ આનાથી શું પરિણામ આવવાનું છે કે પાર્ટીને બહુ ગંભીર પ્રકારનું નુકસાન થવાનું. સામે તાલુકા પંચાયતની ચૂંટણી આવે, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે અને એમાં જે પાર્ટીના જે કેટલાક જે નિર્ણય લેવાયો છે, સસ્પેન્ડ કર્યા છે, એમાં કેટલાક વરિષ્ઠ લોકો જે છે, હું કોઈ નામનો ઉલ્લેખ નથી કરતો, પણ પાર્ટીમાં પ્રભુત્વ ધરાવનારા લોકો છે જે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે એ અને એમની જે ટીમ જે છે, એના જે સમર્થકો છે એ ઘણા બધા એ નારાજ છે. ઉપરા છાપરી ગઈકાલથી અમારા પ્રોપર ફોન આવે છે. હવે અમે તો સમજાવે છે કે ભાઈ પાર્ટીનો નિર્ણય છે, પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય છે અમને, પણ પાર્ટીએ શરૂઆતથી એની કાળજી લેવાની જરૂર હતી. દરેક ઝોનમાં ઉમેદવારો નક્કી કરવાનો હોય એ ત્યારથી જ પાર્ટીએ કાળજી રાખવાની હતી ને જિલ્લા કે તાલુકાના જે આગેવાનો જે છે એમને પૂછવાનું હતું કે ભાઈ કયા ઝોનમાંથી પાર્ટીના સક્રિય માણસો છે, દૂધ ઉત્પાદન બિઝનેસ સાથે, ધંધા સાથે, ડેરી સાથે જોડાયેલા કયા કયા લોકો જે છે, દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં કોને કોને કામ કર્યું છે, એવા લોકોને જિલ્લાના લોકો ચકાસીને નામ આપતા. આ તો કેટલાક લોકો એવા જે છે કે એક ટીપું પણ દૂધ ભરતા નથી, એવા લોકો ઉમેદવાર છે. અપક્ષમાં પણ છે અને પાર્ટીના મેન્ડેટમાં પણ છે. આ રેકર્ડ પર તમારે એ બધું બરાબર છે કે આ દૂધ ભરે છે. એટલે કે પ્રકાશ દેસાઈની વાત કરું, એક ટીપું દૂધ નથી ભરતો અને એના ઝોન સિવાય બીજા એના ગામ સિવાય બીજા ગામમાં જઈને એ ફોર્મ ભરે છે અને આખો રેકોર્ડ જો તો બધું જ રીતના દૂધ આપે છે કે આ રીતના બધું જ એનો. એટલે આ જે ઉમેદવારો નક્કી કરવામાં, ઉમેદવારોને પસંદ કરવામાં પણ પાર્ટીએ બહુ મોટી ભૂલ કરી છે અને ડેરીના વરિષ્ઠ લોકોએ પણ ભૂલ કરી છે કે ખોટા લોકોનું દૂધ બોલાવ્યું છે. મારી પાસે રેકોર્ડ છે. જે દૂધ જ નથી ભરતા તેમનું મંડીઓમાં નામ બોલે છે, દૂધ નાખે છે. એટલે કેટલું મોટું આ બધું આ સેટિંગ હોય છે. અને આવા લોકો આવનારા દિવસોમાં એ આટલા મોટા વહીવટમાં 800 કરોડ જેટલા વહીવટમાં એ ગરબડ જ કરવા છે. આ ચૂંટણીનો જે આજે ખેંચાણ જે છે, ડેરીમાં જવા માટે જે પડાપડી થાય છે, ઘણા બધા ખર્ચા કરીને આ લોકો જાય છે. એનું મુખ્ય શું છે? 800 કરોડ રૂપિયાનું જે ટર્નઓવર છે એની નજર છે. પશુપાલકોને કોઈ સુવિધા આપવા માટે કે પશુપાલકોને કોઈ મદદરૂપ થવા માટે એનો આ ધ્યેય નથી. એમને કંઈક ને કંઈક આમાંથી કમાવા માટે આમાં ડેરીમાં આ રીતના. બાકી જે ખરેખર તો આની અંદર જે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકો જ હોવા જોઈએ. ડેરીમાં, દૂધ મંડળીમાં પણ તે લોકો હોવા જોઈએ અને ડેરીમાં પણ આવા લોકો, તો જ દૂધ ઉત્પાદકોને એનો ફાયદો થાય અને તો જ એમને ખરેખર દૂધ ઉત્પાદક કઈ રીતના તકલીફ વેઠીને દૂધ ભરે છે એ તો એને ખ્યાલ હોય. બાકી આવા લેભાગુ લોકો સેટિંગ કરીને અંદર ઘૂસનારા લોકોને કોઈ ખબર નથી. પાર્ટીનો નિર્ણય સર્વમાન્ય છે, હવે સ્વીકારે છે, પણ આ જે સસ્પેન્ડ કર્યા છે એનાથી પાર્ટીને નુકસાન છે.
આજે ઘણા બધા લોકો અત્યારથી જ ચાલુ થઈ ગયા આમ આદમી પાર્ટીમાં જવા માટે. અમારા ડેડિયાપાડામાં જે સસ્પેન્ડ થયા છે કે નાંદોદ તાલુકામાં કેટલાક લોકો સસ્પેન્ડ થયા છે, એના જે સમર્થકો એ જે સસ્પેન્ડ થયા એ નહીં, પણ એના જે સમર્થકો આમ આદમી પાર્ટીના લોકો સાથે સંપર્કમાં ચાલુ થઈ ગયો. આજે પણ આમ આદમી પાર્ટીના લોકો એમનો સંપર્ક ચાલુ કર્યો. એટલે પાર્ટીએ જબરજસ્ત મોટી ભૂલ કરી છે. આ નિર્ણય નહોતો લેવાનો, કારણ કે મેન્ડેટ જે આપ્યા એ પાર્ટીએ જિલ્લાને પૂછ્યા વગર મેન્ડેટ આપ્યા છે. તો આ સસ્પેન્ડ કરવાનું હતું, એમાં પણ જિલ્લા પાર્ટીના લોકોને પૂછવાનું હતું. તો એમની રીતના, કારણ કે અપક્ષે પણ ભાજપના જ હતા મોટાભાગના, અને પાર્ટીમાં જે મેન્ડેટવાળા લખી એ ભાજપના છે, એક બી અપક્ષ બહારના લોકો છે, પાર્ટી સિવાયના લોકો. તો ગરબડ તો બંને જ એમાં છે. મેન્ડેટવાળામાં પણ પાર્ટીના બહારના લોકો છે, પાર્ટીની વિચારધારાવાળા લોકો છે, અને સામે અપક્ષો એમાં પણ એવું છે. તો આ ગંભીર પ્રકારનો વિષય છે. પાર્ટી થોડું મંથન કરવાની જરૂર હતી. અને પ્રકાશ દેસાઈ માટે જે પ્રદેશે મેન્ડેટ આપ્યા પછી એને એકલાને જ બિનહરીફ કર્યો. સૌથી મોટો પ્રશ્ન તો આ છે કે પ્રકાશ દેસાઈને એકલાને કેમ બિનહરીફ કર્યો? બિનહરીફ કરવાનો પ્રયત્ન કરવાના હતા તો આખા દૂધધારા ડેરીમાં બંને જિલ્લામાં જેટલા ઉમેદવારો હતા એ બધાને બેસાડીને બિનહરીફ કરવાનો પ્રયત્ન કરવાના હતા. અને એમાં અમે કરી શકતા હતા બિનહરીફ. અને ક્યાંક અમે બિનહરીફ કરવાનો પ્રયત્ન પણ કર્યા. જેમ પ્રકાશ દેસાઈ બિનહરીફ થયો એ રીતના અમે બીજા ઘણા લોકોને, સોમભાઈને બિનહરીફ કરવાનો પ્રયત્ન કર્યા, સોમભાઈ માની ગયા હતા. સુનિલને બિનહરીફ કરવાનો પ્રયત્ન કર્યો, સુનિલ પણ માની ગયા હતો. પણ પરંતુ કેટલાક લોકો ઈરાદાપૂર્વક કે આ લોકોને સસ્પેન્ડ કરવા, એમને કાયમ માટે કાંટો નીકળી જાય, આ કેટલાક લોકોનો આવો ઈરાદો હતો ને એમાં સક્સેસ ગયા. પણ એ સફળ ગયા. ડેરીમાં વ્યક્તિ એમની રીતના કદાચ ફાયદો થઈ શકશે, પણ પાર્ટીને નુકસાન છે આનાથી.